નમસ્કાર મિત્રો, હું છું રાઠોડ રમેશ અને મેં જ્યાં સુધી ગુજરાતના જે પોલિટિક્સ છે, જે રાજકારણ છે, જ્યાંથી હું સમજું છું. આમ તો જો કે નાનો હતો, લગભગ 5મા ધોરણથી જ હું જ્યારે 5મું ચોથું કે એમ કંઈક ભણતો હતો, ત્યારે જ્યારે સોનિયા ગાંધી આવ્યા હતા સુરેન્દ્રનગર, ત્યારે જોવા ગયો હતો. એની સિવાય રાહુલ ગાંધીના ભાષણ એકવાર સુરેન્દ્રનગરમાં આવ્યા ત્યારે જોવા ગયો હતો. એમણે જે મિટિંગ હતી ત્યાં કણે પણ એ પછી હું કોઈ સભામાં ગયો નથી. અને રહી વાત નરેન્દ્ર મોદીના એક ભાષણમાં ગયો હતો, પણ હું અંદર બેઠો નહોતો. ચોટીલાની અંદર આવ્યા હતા ત્યારે. પણ જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના હતા ને, ગુજરાતના મુખ્યમંત્રી હતા ને, ત્યારે પણ બસો બધી જ એમની જ્યાં સભા હોય ને ત્યાં કણે બોલાવી લે. તો શું ગુજરાતની જે નાગરિક છે, જે સામાન્ય જે વિદ્યાર્થીને ક્યાંક પરીક્ષા હોય કે શાળાએ જવાનું હોય, તો એ જે એક જ બસ જતી હોય ગામની અંદર, તો આવી કેટલી બસો ફક્ત એમની સભામાં જતી હતી. એ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે. અને તમે જ્યારે જીતેગા ગુજરાત એક ચેનલ છે, એની અંદર તમે વિડીયો જોશો ને તો શરમ આવી જોવી કે આ વિડીયો જોશો ને ત્યાં જ તમને ખબર પડી જશે કે આવા ભાષણ આપતા હતા, માણસો સાંભળવા જતા હતા. અને અત્યારે પણ જોવો ને, વડાપ્રધાન બન્યા પછી કદાચ એમને અહીંયા અમદાવાદ આવ્યા ને, તો પણ અત્યારે જે ગુજરાતની જેટલી બસો હશે ને બધી બસો બંધ હશે. ગામડે જવાવાળી બસો બધી જ બંધ હશે. જે વિદ્યાર્થી છે, જે એક ગામમાં બસ આવે છે, બસમાં મુસાફરીની બધા જ અટવાઈ જાય છે ફક્ત એક નેતાના કારણે. કેટલી ગંદી પોલિટિક્સ રમ્યા છે, અને છતાં માણસો એમાં જ ધોયેલા રહે છે. મને તો એ જ નથી ખબર પડતી કે પબ્લિક જાગૃત કેમ નથી. ને ખરેખર ગુજરાતની પબ્લિકની તો હું બિરદાવું છું કે એકવાર જીતેગા ગુજરાતની અંદર ચેનલની અંદર જઈને તમે બધા જ વિડીયો જુઓ. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના મેં તો 3 થી 4 વિડીયો જોયા છે 40 મિનિટના. અને મને એમ થયું કે ભાઈ આ માણસો કેટલા બ્રેન વોશ છે, કેટલા પાગલ છે, કેટલા મૂર્ખ છે કે જેને ખબર જ નથી કે પોતાની જ એમાં ખાસ કરીને જે SC ST અને OBCના જે એટલા પણ મતદારો કદાચ એમાં હોય ભાજપ સાથે, અથવા તો એની અંદર નેતા હોય, તો આમણે તો યાર ખરેખર ધન્ય છે તમને કે તમે હજી અંદર પડેલા છો. તમારો છોકરો છોકરી જ્યારે ઇતિહાસ જાણશે, સમજશે ને, પછી તમને એમ કહેશે કે આની કરતાં તો ઢાંકણીમાં પાણી લઈને મરી ગયો હતો, સારું હતું મત દેવા કરતાં, અથવા તો એમની સાથે ઊભા રહેવા કરતાં. પણ હું ખુદને ભાગ્યશાળી એટલે માનું છું કે મારી જિંદગીની અંદર જ્યારથી મેં મત દેવાનો અધિકાર મળ્યો છે ને મિત્રો, ત્યારથી મેં ભાજપને મત પણ નથી દીધો, અને મારા પરિવારે પણ ભાજપને મત નથી દીધો. સ્વાભાવિક છે કે કોંગ્રેસ તરફથી હતા, અને પહેલાંથી કદાચ જીત હારક જે કરે એ કોંગ્રેસને જ મત દેતા, કારણ કે એમને અભણ હતા. એટલે મારા મમ્મી પણ અભણ છે, મારા પપ્પા પણ અભણ છે. પણ મને ગર્વ છે કે અભણ છે પણ ભલે કોંગ્રેસને મત આપું જે કર્યું. એમને ખબર નથી કે કેવા જે લીડર છે સારું કામ કરી શકે છે, ક્યાં નથી કરી શકતા. પણ ખરેખર જો ભાજપના લીડર સારું કામ કરી શકતા હોય ને, તો હું મત એમને ન આપી શકું. કારણ કે એ એક લીડરને કોણ કામ કરવા દેવાનું છે? ડરાવી ધમકાવી અને રોકી જ રાખવાનું છે. ઉદાહરણ તરીકે હું એક આપું કે ભાજપની સરકાર આવ્યા પછી જે સતરંગી ને કંઈક પાથરણા એવું બધું બનતું હતું, એ કંઈક ધંધો બંધ થઈ ગયો. જે પછી BPL કાર્ડ હતા એને APLમાં ટ્રાન્સફર થઈ ગયા. આવું ઘણા બધા જે છે ભાજપ સરકારમાં આવ્યા છે. અને કંપની તમને ખબર જ હોય તો 2013ની અંદર જેટલા પણ દેશના અને વિદેશના જેટલા પણ કંપનીના માલિક હતા એ બધાને બોલાયા હતા. અને આમાં કોઈ SC ST OBCના જેમને પોતાની કંપની હોય એ મને કહેજો. SC ST OBCની કોઈ મોટી કંપની હોય મોરબીમાં, અમદાવાદમાં, સુરેન્દ્રનગરમાં કે રાજકોટમાં, તો તમે મને કહેજો. કોઈની કંપની નહીં હોય. છતાં પણ આપણે તો મૂર્ખ બનવું છે, મત દેવા છે, દીધા રાખીએ, આપણને શું વાંધો છે? તો આવી જ કંઈક પરેશાની છે. અને ગુજરાતની અંદર તમે દાહોદ બાજુ જાઓ, ડાંગ બાજુ જાઓ, ત્યાં પણ હજી મને લાગે વીજળી નહીં પહોંચી હોય ખરેખર. અને આપણે કેવી કે ગુજરાત મોડલ, વિકાસ મોડલ ને આવી વાતું થાય છે, પણ ખરેખર આ માયલું કશું જ જોવા મળતું નથી. હા, વિકાસ થાય છે, જે અમુક જે પોલિટિક્સની અંદર સાથે જોડાયેલા હોય છે એ લોકોનો જ વિકાસ થતો હોય છે. બીજા લોકો તો જે જગ્યાએ છે એ જગ્યાએ જ હોય છે. દાખલા તરીકે ઘણા લોકોને લાભ મળવા પાત્ર હશે ને એને મળ્યો જ નહીં હોય. કદાચ ગામના ફરતા 2-3 વ્યક્તિને લાભ મળવાનો હોય છે, એમાંથી એકને મળ્યો છે, ને બાકી બધાને કોઈને કાંઈ લાભ નહીં મળવાનો, કાંઈ નહીં મળે. લાભ મળે કે ન મળે, મારા ખ્યાલ મુજબ કોઈ પણ કન્ટ્રી
જે કોઈ પણ દેશ છે એનો નાગરિકનું ધોરણ ઊંચું થવું જોઈએ અને રોજગાર મળવું જોઈએ અને શિક્ષણ મેં કીધું ને શિક્ષણ ફ્રી થવું જોઈએ. શિક્ષણ ઉપર કોઈ દિવસ આંદોલન થયું તમે વિચારો, શિક્ષણ ઉપર આંદોલન થાય ફ્રી એટલે કે જે પ્રાઇવેટ સ્કૂલ છે, પ્રાઇવેટ કોલેજ છે, પ્રાઇવેટ જે પણ છે મેડિકલ સાયન્સ ગમે એ કોલેજ હોય એ સરકારી હોવી જોઈએ અને ફ્રી શિક્ષણ મળવું જોઈએ. ત્યારે જ કદાચ આપણું બાળક છે ને એ દેશ માટે સેવા કરી શકે છે. બાકી કોઈને ખોટું લાગ્યું હોય તો આઈ એમ સોરી, પણ મારા વિચાર તો આ જ છે કે ક્યાંક ને ક્યાંક આપણે જ આપણા પગ ઉપર કોહળી મારી રહ્યા છે. આશા કરું છું આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો, એટલે મને બહુ મોટિવેશન મળે અને હું પણ કંઈક નવા વિડીયો બનાવી શકું અને રિસર્ચ કરીને વિડીયો બનાવી શકું. અત્યારે તો મારી પાસે ટાઈમ પણ બહુ જ ઓછો હોય છે, એટલે મારે એ કામ હોય છે કે જે કપડાં હોય એ મારા ભાઈના કે મારા એ બધા મારા ધોવાના હોય છે, પાણી ભરવા જવાનું હોય છે, દવણું મૂકવા જવાનું હોય, એ સિવાય જે હું કામ કરું છું એ કામ કરવાનું હોય છે. અને આ બધું કર્યા પછી મને જે વિડીયો શૂટ કરવાનો જે ટાઈમ છે એ નથી મળતો, એડિટિંગ કરવાનો ટાઈમ જ ક્યાંથી મળે. રાતે કદાચ એડિટિંગ કરી શકું પણ આ બધો જ સમય નથી મળતો, એટલે ટાઈમનો અભાવ રહે છે. એટલે જે મારી ચેનલનું કદાચ નામ તમે જોયું છે ટાઈમ ઇઝ મની વ્લોગ્સ બનાવતો હતો, પણ હવે મને એમ થયું કે વ્લોગ્સ નથી બનાવવા, મારે હવે કંઈક ને કંઈક મેસેજ આપવા છે અને મારું જે ડ્રીમ છે કંઈક ને કંઈક ન્યૂઝ ચેનલમાં જવાનું છે. જો કોઈ સપોર્ટ કરી શકે મને અને હું ક્યાંક ન્યૂઝ ચેનલમાં જઈ શકું તો એના માટે તમે મને સપોર્ટ કરી શકો છો અને વિડીયોને શેર કરી શકો છો. મળીશું નવા વિડીયો. હવે ટેક કેર એન્ડ એન્જોય યોર લાઈફ.